નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલોલ ગેટ મોવાલા રોડ પર આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ટાસ્ક ફોર્સ કમિટીએ છાપો માર્યો। 35 ટન દાણા અને 5 ટન જબલા મળી 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો। કંપનીને સીલ કરી અને કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદેસર પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા સંચાલકોમાં ફરી ફફડાટ વ્યાપી ગયો છે। હાલોલ જીઆઈડીસી તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા અનેક નાના મોટા કારખાનાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા ઓછા માઇક્રોનના સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલાનું ઉત્પાદન કરવામાં આવતું હોય કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ અને સંપૂર્ણપણે રોક લગાવવા માટેના જે તમામ પ્લાસ્ટિક છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। આવા એકમોને અંકુશમાં લાવવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા હાલોલ એસડીએમ, હાલોલ ડીવાયએસપી, હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી સહિતના તંત્રના અધિકારીઓની એક કમિટીની રચના કરી ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી। તાજેતરમાં જ બનેલી ટાસ્ક ફોર્સ કમિટી એક્શનમાં આવી। હાલોલ જીઆઈડીસી નજીક ગેટ મોવાડા રોડ પર કંપનીમાં ટાસ્ક ફોર્સ કમિટીની ટીમે છાપો માર્યો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે। પંચમહાલના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એક ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં એસડીએમ હાલોલ, ડીવાયએસપી હાલોલ, હાલોલ નગરપાલિકા અને જીપીસીબીના ઓફિસર એ 4 જણની કમિટી છે। તો એ ટાસ્ક ફોર્સ કમિટીનું પહેલું આજે ટાસ્ક અમને એક બાતમી મળી હતી કે એચએનપી ફેઝ 3 જીઆઈડીસી છે ચંદ્રપુરા ખાતે, ત્યાં આવું પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે। આથી અમે ટાસ્ક ફોર્સ કમિટીના જે પ્રતિનિધિઓ અને કમિટીના મેમ્બર્સ અમે લોકો ત્યાં પહોંચ્યા। તો ત્યાંથી અમને 5 ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અંદાજિત 35 ટન જેટલા તે પ્લાસ્ટિક બનાવવા માટેના દાણા આટલું અમને મળી આવે અને ત્યારબાદ ત્યાં પંચક્યાસ કરી અને આ બધું જે પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ દાણા અને બાકીની જે બધી અંદર મશીનરી બધું હતું તે આખું એકમ હાલ સીલ કરી અને જપ્ત કરવામાં આવ્યું છે। આગળ શું કાર્ય કરવામાં આવશે? આગળ અત્યારે તો આ જપ્ત કરવામાં આવ્યું છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનું જીપીસીબી દ્વારા કહેવામાં આવ્યું છે। તો એ માર્ગદર્શિકાને અમે અનુસરીને પછી આગામી સમયમાં એ કાર્યવાહી કરીશું। પરંતુ હાલોલમાંથી પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્શન જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ બધી કાર્યવાહી ચાલુ રહેશે। આપનું નામ? ચીફ ઓફિસર હિરલ ઠાકર, હાલોલ નગરપાલિકા।